નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે કોરોના કાળમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને જે ફટકો પડ્યો છે તેની આજે ચર્ચા કરી રહ્યા છે। એમ તો કોરોના કાળના લીધે ઘણા બધા એવા ઉદ્યોગો છે અને ઘણા એવા ક્ષેત્રો છે કે જેમને ખોટ સહન કરવી પડી છે, કે જેમને ફટકો પડ્યો છે, કે જેમને ઘણું નુકસાન થયું છે। ઘણા એવા લોકો છે કે જેમને રોજગારી ગુમાવી છે। ઘણા એવું કહી શકાય છે કે કોરોના કાળની આ બેકારી લોકોને સહન ન થાય એવી જોવા મળી છે। અને જ્યારે ફરી એક વખત ક્યાંક કહી શકીએ છીએ કે કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે ફરી આ ચિંતા થાય છે કે જે એવા ઉદ્યોગો, જે એવા ક્ષેત્રો કે જે કદાચ કોરોનાના કેસો ઓછા થવાના લીધે ફરી એક વખત ઊભા થઈ રહ્યા હતા, ક્યાંક ફરી એક વખત સરકારના પ્રયાસો કે કદાચ કહી શકાય કે એમના પોતાના પ્રયાસો કે પછી ન્યૂ નોર્મલ લાઈફ તરફ આગળ વધવાના લીધે જે રીતે ફરી એક વખત વેગવંતુ થવાના પ્રયત્નો કરી રહ્યા હતા, ત્યારે જ્યારે કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે ત્યારે તેમને હવે ફરી એ જ પરિસ્થિતિમાં એ ન મુકાઈ જાય અને ક્યાંક ફરી એક વખત એવું જ સહન કરવાનો વારો ન આવી જાય તે માટેની ચિંતા થઈ છે। અને અત્યાર સુધી કહી શકીએ છીએ કે આ કોરોના કાળમાં એટલે કે આજે વરસ કહી શકાય છે કે ગુજરાતમાં અમદાવાદમાં આજે પ્રથમ કેસ આવ્યો હતો ને એટલે વરસ કહી શકાય છે કે કોરોનાને થઈ ગયો છે। ત્યારે આ સમગ્ર વર્ષ દરમિયાન આ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, આ ઉદ્યોગની વાત કરીએ તો એને કેવા પ્રકારના નુકસાન સહન કરવો પડ્યો છે, તેની સાથે કેવો ફટકો પડ્યો છે તેની પણ આજે વાત કરી રહ્યા છે। 23,000 કરોડની ખોટના કારણે ગુજરાતમાં ટ્રાવેલ સંચાલકોને 13,000માંથી 5,500 જેટલી બસ વેચવી પડી છે। તેની સાથે સાથે બસ ઓપરેટરોને 30% બસો વેચવી પડી છે અને અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ નુકસાન થયું છે। કહી શકાય છે કે અમદાવાદમાં 1250માંથી 250 બસો વેચાઈ ગઈ છે અને પ્રવાસીઓમાં પણ 90%નો ઘટાડો થયો છે, જેના કારણે વધુ હાલત કફોડી બની છે। કારણ કે કોરોના કાળમાં લોકોએ ટ્રાવેલિંગ કરવાનું ઓછું કર્યું અને જેના કારણે આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી બની છે। ત્યારે આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકોની સાથે વાતચીત કરીશું। આ વર્ષ દરમિયાન કેવા પ્રકારનું કેટલું નુકસાન થયું છે અને સાથે જ હવે કેવા પ્રકારના પગલાઓની જરૂરિયાત છે તેની ચર્ચા માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે મેઘજીભાઈ પટેલ, જેઓ પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સથી જોડાયા છે, અને સાથે જ રાજુ ઠાકર, જેઓ નીતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક છે। આપ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। રાજુ ઠાકરજી, સૌથી પહેલા અત્યારે કોરોના કાળમાં ટ્રાવેલ ઉદ્યોગને જે ફટકો પડ્યો છે તેની માટે શું કહેશો? અને શરૂઆત જ્યારથી થઈ હતી ત્યારથી લઈને જો વાત કરવામાં આવે તો એ દિવસો કે જ્યારે કોરોના કાળની શરૂઆત થઈ, લોકોએ ટ્રાવેલિંગ કરવાનું ઓછું કર્યું અને સાથે જ પછી પ્રતિબંધ લાગ્યો, ત્યારે જે શરૂઆત થઈ હતી ત્યારે કેવા પ્રકારની અસર થઈ હતી, કેવી રીતે શરૂઆત થઈ હતી? લાસ્ટ યર ની હું વાત કરું, જ્યારે ગયા માર્ચ મહિનામાં લગભગ 20 કે 21 તારીખની આજુબાજુ સૌ પ્રથમ જે લોકડાઉન આવ્યું હતું એ પછી જ આ ઉદ્યોગ ઉપર ખૂબ જ માઠી અસર થવાની ચાલુ થઈ ગઈ હતી। 2 મહિના તો કમ્પ્લીટલી લોકડાઉન હતું, એટલે સદંતર બધું જ બંધ હતું, ત્યારે તો કઈ બહુ ઇફેક્ટ જણાય નહીં। પણ એ પછી જ્યારે અનલોક સ્ટાર્ટ થયું જૂન મહિનાથી અને ધીરે ધીરે ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે જેમ થોડી હળવાશ કરીને ધંધા રોજગાર ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી, તે વખતે પેસેન્જર ટ્રાન્સપોર્ટ એ સૌથી વધારે ઇફેક્ટેડ હતું। એનું રીઝન ફક્ત ને ફક્ત એ જ હતું કે ભલે આપણે અનલોકમાં આવી ગયા હતા, પરંતુ જે કોવિડની મહામારીનો મારો હતો એ તો ચાલુ જ હતો, કેસીસ તો ઓલરેડી ચાલુ જ હતા વધવાના। એના હિસાબે પબ્લિક ઉપર જે એની અસર થઈ હતી એના હિસાબે લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રિફર કરવાનું બંધ કર્યું। સૌ પ્રથમ તો અનલોકમાં 3 થી 4 મહિના સુધી તો લોકોએ બહાર નીકળવાનું સદંતર ટાળેલું જ હતું, એટલે એના હિસાબે અમારા ધંધા ઉપર ઇફેક્ટ પડી। સાથે સાથે ગવર્મેન્ટની ગાઈડલાઈન એવી હતી કે ભાઈ તમને 50% ઓક્યુપન્સીમાં જ એલાઉ કરવામાં આવશે પેસેન્જર, તો એ હિસાબે જે 50% ઓક્યુપન્સી અમને એલાઉ કરી એની સાથે સાથે અમને ટેક્સનું ભારણ તો 100% નું હતું। અને ગવર્મેન્ટે અમને 6 મહિના ટેક્સની રાહત આપી, નો ડાઉટ એ સારી વાત છે, પરંતુ એ જે રાહત આપી એમાં 2 મહિના તો ઓલરેડી લોકડાઉનના હતા અને એના પછીના 4 મહિના અનલોક વાળા હતા, એમાં અમે અમારો બિઝનેસ તો કરી શક્યા જ નથી, એટલે એનો કોઈ અમને ડાયરેક્ટલી ફાયદો મળ્યો નહીં। અને જ્યારે બિઝનેસ થોડો થવાની શરૂઆત થઈ નવેમ્બર મહિનાથી, ઓક્ટોબર-નવેમ્બર મહિનાથી, એ વખતે પેસેન્જરનો ફ્લો અમને મળ્યો નહીં। સાથે સાથે ડીઝલના પ્રાઇસીસ ઓલમોસ્ટ 35% જેવા વધી ગયા। હવે જે અમારું કોસ્ટિંગ વધી ગયું, ટોલ ટેક્સનો વધારો થયો, એ કોસ્ટિંગના હિસાબે આ ભારણ અમે પેસેન્જર ઉપર નહીં નાખી શક્યા। એનું ફક્ત ને ફક્ત એક જ કારણ હતું કે પેસેન્જરનો ફ્લો અમને મળતો નહોતો। હવે જ્યારે ફ્લો જ નથી મળતો અને અમે જ્યારે અમારા ભાવમાં કે દરમાં વધારો કરીએ તે પોસિબલ જ નહોતું કે કોઈ કસ્ટમર બેર કરી શકે,
એટલે એના હિસાબે આ ઉદ્યોગ ઉપર ખૂબ જ માઠી અસર પડેલી છે. જી જી જી, ચોક્કસથી મેઘજીભાઈ, આપ શું કહેવા માંગશો? જે રીતે શરૂઆત થઈ કોરોના કાળની અને ત્યાર પછી જે રીતે ધીરે ધીરે ટ્રાવેલ કરવાનું લોકોએ બંધ કર્યું અને જે રીતે કમ્પ્લીટલી 2 મહિના તો લોકડાઉન રહ્યું, એ સમયે શું પરિસ્થિતિ રહી હતી? જે મારા મિત્ર રાજુભાઈએ કીધી એ વાત બિલકુલ એની વ્યાજબી અને વ્યવસ્થિત જ છે. પણ આમાં વધારાનો એક એ બી મુદ્દો છે કે ધારો કે જીએસટી ચાલુ જ રહ્યો, 5% આનો ટિકિટ ઉપર જીએસટી છે, એટલે ભારણ ઉભું ભારણ બેન આ ગાડીઓ ઉપર એટલું છે ને કે અત્યારે અમે ગાડી ચલાવીએ કે ન ચલાવીએ તો એક ગાડીના અમારે 80,000 થી 90,000 રૂપિયા ઉભી ગાડીના જોઈએ, એટલે પર ડે 3,000 રૂપિયા જો બર્ડન પર ગાડીએ પડે છે. હવે અત્યારે એટલો કોઈ બિઝનેસ બી મળતો નથી કે અમે 3,000 રૂપિયા બર્ડન ફાન કરી શકીએ. એટલે તકલીફ મોટામાં મોટી અત્યારે આ જ છે. અને ધારો કે અમે બેંકમાં જો અમે હપ્તા જો ન ભરી શકીએ તો અમે બેંકમાં ડિફોલ્ટર થઈ જઈએ. બેંકમાં ડિફોલ્ટર થયા તો કોઈક વખત સારા દિવસો આવશે તો લોનની જરૂર પડશે તો અમને લોન બી પ્રાપ્ત નહીં થાય, કારણ કે તમે ડિફોલ્ટરના લાઈનમાં જતા રહ્યા છો. એટલે આવા ઘણા બધા સમસ્યાથી જૂઝમી રહ્યા છીએ. અમે રાજ્ય સરકાર સમક્ષ એટલી જ એક અમારી નમ્ર વિનંતી છે કે તમે ટેક્સના ભારણમાં કંઈક રાહત આપીને અને લોંગ ટાઈમ સુધીની કોઈ પ્રોસિજર બનાવો. કોઈ બી સરકાર ટેક્સ વગર બી નથી ચાલવાની, એ આપણને ખબર છે. ટેક્સ તમે લ્યો પણ ટેક્સની માત્રાને કંઈક ઘટાડીને 50% લ્યો, 12 મહિના 1.5 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી આનો કોઈ એવો લોંગ ટર્મ પ્લાન કરો તો કોઈ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી થોડો સર્વાઈવ કરવાનું ચાલુ કરી શકે. બાકી અત્યારની જે પરિસ્થિતિ છે એમાં આજે જે મારું અત્યારે મેં પેલી વાત કરી તો હવે લોકો બધા બોલશે, એનું કારણ કે તકલીફ 100% બધા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને છે. જી જી જી, ચોક્કસથી રાજુભાઈ, અહીંયા વાત જ્યારે ટેક્સને લઈને આવે છે ત્યારે જે પ્રકારે બંને વાત અહીંયા કરી છે મેઘજીભાઈએ, ટેક્સ વગર તો કોઈ ગવર્મેન્ટ ચાલવાની છે નહીં, પણ આપને શું લાગે છે કે થોડા સમય પૂરતું કે જ્યારે ટ્રાવેલિંગ લોકો ઓછું કરી રહ્યા છે ત્યારે આપને લાગે છે કે ક્યાંક ટેક્સનું જે ભારણ છે થોડું ઓછું થવું જોઈએ? કારણ કે એમ તો જોવા જઈએ તો આ ઉદ્યોગમાં એવી કોઈ અસર નથી પડતી જ્યારે રેગ્યુલર દિવસોની વાત કરવામાં આવે, પરંતુ અત્યારે કદાચ લોકોએ ઓછું કર્યું છે એટલા માટે આ માંગણી કરી રહ્યા છો. તો શું એક્સપેક્ટેશન્સ રાખી રહ્યા છો ટેક્સને લઈને ગવર્મેન્ટ પાસેથી? ટેક્સને લઈને અમારી એક્સપેક્ટેશન એવી છે કે ઓલરેડી અમારો જે ઉદ્યોગ છે એના ઉપર જે પેસેન્જર ટેક્સનું ભારણ છે એ બીજા રાજ્યો કરતા થોડું વધારે છે, એટલે આ વાત તો અમે પહેલેથી સહન કરતા આવ્યા છીએ. હવે રહી પરિસ્થિતિની, તો આ પરિસ્થિતિ પ્રમાણે અમે સરકારશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે જેમ મેઘજીભાઈએ વાત કરી એ પ્રમાણે કે અમને લોંગ ટર્મ નું 1-2 વર્ષનો એવો પ્લાન આપવામાં આવે. જેમ કે અત્યારે અમને પહેલા 50%, પછી 75% પેસેન્જર લેવાની જે પરમિશન આપી, તો એ પ્રમાણે ટેક્સેશનમાં પણ એ રીતના અમને સગવડતા કરી આપવામાં આવે કે ભાઈ જે ટેક્સનું ભારણ છે તમારું એ 50% હળવું કરી દેવામાં આવશે 1 વર્ષ પૂરતું કે 2 વર્ષ પૂરતું. તો જેથી કરીને આ ઇન્ડસ્ટ્રી થોડી ઘણી ટકી શકશે અને કઈ લોકો થોડા ઘણા સર્વાઈવ થઈ શકશે. કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ઘણી બધી એવી જૂની નામાંકિત કંપનીઓ છે અમારી ઇન્ડસ્ટ્રીની જે આ પરિસ્થિતિના હિસાબે અત્યારે બંધ થવાની કાગાર ઉપર આવી ગઈ. અને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે જે એક્સપેન્સીસ છે અમારા ફિક્સ એક્સપેન્સ, એમાં મોટામાં મોટો ફિક્સ એક્સપેન્સ અમારો ટેક્સનો છે, અને એ ટેક્સ ઓછું થાય તો જ અમે સર્વાઈવ કરી શકીએ તેમ છે. અને બીજું ભારણ અમારું ડીઝલનું છે, પણ ડીઝલનું ભારણ અમારી જયારે બસ રન કરે ત્યારે જ અમને લાગે છે. પણ જે તો અત્યારે સંપૂર્ણ અત્યારે તો ઘણા સમયથી બસો ચાલુ પણ હતી અને એની સાથે સાથે લોકોએ ટ્રાવેલિંગ શરૂ પણ કર્યું, અને એક સમય તો એવો પણ આપણને જોવા મળ્યો કોરોના પછી ઘણા સમય સુધી લોકો જયારે ઘરમાં બેઠા રહ્યા ને ત્યારે એક જયારે રાહત મળી ત્યારે એ સમયમાં લોકોએ વધુ ટ્રાવેલિંગ પણ કર્યું. રાજુભાઈ, એ વખતનું જે ટ્રાવેલિંગ હતું એકચ્યુઅલી એ બધા જે પેસેન્જર મજૂર વર્ગ જે હતો, જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા વાળો, એ મજૂર વર્ગની જે અવર જવર હતી એ વધારે પડતી હતી. એકચ્યુઅલ ટ્રાવેલર જે હતા પ્રવાસીઓ, એનું તો કોઈ ટ્રાવેલિંગ એ ટાઈમમાં હતું જ નહીં. એ ફક્ત મજૂર વર્ગ જ ટ્રાવેલિંગ કરી રહ્યો હતો. જી મેઘજીભાઈ, આપનું શું માનવું છે? અને તેની સાથે સાથે જો બસો નહીં પણ દોડે અને જો ગાડીઓ હોય ન દોડતી હોય તો પણ કેટલું નુકસાન થતું હોય છે જ્યારે આટલા સમય સુધી બસો ન ચાલે કે પછી અત્યારે તો જો કહી શકીએ છીએ કે ટ્રાવેલિંગ નથી જ થઈ રહ્યું, બસો બંધ કરી દેવામાં આવી છે, તો કેટલું નુકસાન થઈ રહ્યું છે? જ્યારે અમદાવાદની વાત કરીએ તો કારણ કે અહીંયા અમદાવાદના ટૂર એન્ડ ટ્રાવેલ્સના જે સંચાલકો છે તે લોકો કહી રહ્યા છે 1,500 કરોડ રૂપિયાનો નુકસાનનો દાવો એમણે કર્યો છે. આ તો બિલકુલ તેની વાત સાચી છે. એનું કારણ છે કે
તમે જેમ રાજુભાઈ જે વાત કરી કે જે થોડો જાજો જે ટ્રાફિકની મુવમેન્ટ તમે જો કે ચાલી એ 100% થોડી ચાલી, પણ ચાલી કઈ જે લેબર જે અહીંયાથી આપણું ગયું હતું ઓ બાજુ ટ્રેનો બંધ હતી, ટ્રેનો બંધ હોવાના કારણે ઈ લેબર ને પાછા લેવા માટે કંપનીઓએ ને બધા ગાડીઓ ભાડે અમારી અમુક કરીને મોકલાવી કે ત્યાંથી તમે અમારા લેબર લઈ આવો, પણ એમાં ઓક્યુપન્સી નો પ્રોબ્લેમ હતો મૂળ, અને અમે એને ભાડા હાઈ કરતા હતા તો એને કંપનીને પરવડતું નતું. એટલે ઘણા બધા કેસીસમાં આની અંદર આવું બન્યું છે કે જે ટ્રાફિક નાનો મોટો થોડો ચાલ્યો એ બી લેબર ટ્રાફિક ચાલ્યો. જનરલી આમ જનતા જે થોડી જાજી બહાર નીકળી એ પોતપોતાની ગાડીઓથી વધારે બહાર નીકળી. ધારો કે અમે કચ્છ બિલોંગ કરીએ છીએ તો કચ્છમાં આ રણમાં હમણાં જે ટ્રાફિક અમે જોયો તો એ વખતે હું ગણી હતી તો 500 કારો હતી ત્યાં. એટલે તમે એટલે કાર થી કે પોતાના વ્હીકલ થી કે એ લોકો વધારે દોડ્યા, એમ બસનું ટ્રાવેલિંગ ન કર્યું બેન. જી, પરંતુ ક્યાંક કહી શકાય છે ને મેઘજીભાઈ, બસનું ટ્રાવેલિંગ રિસ્કી પણ છે આ કોરોના કાળમાં. એટલે એની વાત આપણે લોકોને કોઈને હેલ્થ સાથે પેલું કરવા માંગતા બી નથી, પણ છતાં લોકો પોતાને સ્વયંભૂ રીતે એમ કે આપણે બસમાં નથી જવું, આપણે આપણું સેપરેટ વાહન કરીને હાલે જાવ એમ, એટલે એ રીતે લોકો ગયા એમ. જી રાજુભાઈ, એટલે એ તો કહી શકીએ ને કે આ એક પરિસ્થિતિના લીધે જે બન્યું છે, કારણ કે બસમાં ટ્રાવેલિંગ કરવું એ ખૂબ રિસ્કી કહી શકાય છે. એક તો માસ્ક અને તેની સાથે સાથે બસમાં ટ્રાવેલિંગ કરો એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય, એની સાથે સાથે જો બસમાં કહી શકીએ કે ઓછા લોકો બેસીને ટ્રાવેલિંગ કરે તો કદાચ આપને ન પોષાય, કારણ કે ઓછા લોકો માટેનું ટ્રાવેલિંગ આપને પરવડે નહીં, કારણ કે જેટલા લોકો ટિકિટ્સ છે એના કરતા વધારે આપનો ખર્ચ થઈ જાય. એટલે એ ક્યાંક અહીંયા પોસિબલ પણ નથી કે જે રીતે અલગ અલગ ક્ષેત્રોમાં કોઈને કોઈ રીતે અલગ અલગ રીત અપનાવીને જે પણ ક્ષેત્રો છે એમને ચલાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યારે આપના ઉદ્યોગની વાત કરીએ, આપના ક્ષેત્રની વાત કરીએ ત્યારે એમાં આ પોસિબલ પણ નથી. એમાં એવું છે કે તકેદારીના પગલા રૂપે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમે લોકો ચોક્કસથી ગાડીઓ અમારી બધું જે છે સેનિટાઈઝ કરાવીએ છીએ, કમ્પલસરી પેસેન્જરોને માસ્ક પહેરવાનો અમે આગ્રહ રાખીએ છીએ, સેનિટાઈઝ કરીએ છીએ. એટલે કમ્પ્લીટ તકેદારી દરેક બસ ઓપરેટર રાખી જ રહ્યા છે, પણ પેસેન્જરને જે ડર છે એ ડર તો હવે કોણ ભગાડી શકવાનું છે, એટલે એના હિસાબે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે પડતા એવોઇડ કરી રહ્યા છે. હવે બીજા નંબર સિચ્યુએશન એવી થાય છે કે આજે પેસેન્જરનું આજે અમારી પર્ટિક્યુલર પોઈન્ટ ટુ પોઈન્ટ સર્વિસની વાત કરું, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ અમારી બસ જઈ રહી છે તો એ પર્ટિક્યુલર રૂટનો અમારો જે એક્સપેન્સ લાગી રહ્યો છે એ તો ફિક્સ જ છે. હવે એ અમારા રૂટના એક્સપેન્સનું કોસ્ટિંગ ટોટલી અમારું 70 થી 80% ઓક્યુપન્સી અમને મળે તો જ અમારા બ્રેક ઇવન એમાં આવી શકે છે. હવે અમારી પરિસ્થિતિ અત્યારે એવી થાય કે અમે કોઈ પણ બસનું બુકિંગ ચાલુ કરીએ કોઈ બી એક ટાઈમિંગમાં તો આજે અમને એમાં 30 થી 40% પેસેન્જરનું બુકિંગ થયું હોય તો પણ અમારે અમારી બસ રન કરવી જ પડે છે, કારણ કે જે પેસેન્જરનું બુકિંગ થઈ ગયું એને અમે ના નથી પાડી શકતા, અને 30-40% પેસેન્જરને લઈને બી અમારી બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ અમારે ડ્રોપ કરવા જ પડે છે, અને એનું જે ખર્ચાનું ભારણ લાગે છે અમને વધારે પડતું લાગી રહ્યું છે, અને એકચ્યુઅલી અમને સર્વાઈવ થતું નથી, અને એના કારણે વધારે પડતો લોસ થવાનું રીઝન આ છે. એટલે છેલ્લા 6 મહિનાથી આ પરિસ્થિતિનો સામનો સમગ્ર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી કરી રહી છે, અને એમાં ખાસ કરીને પોઈન્ટ ટુ પોઈન્ટ સર્વિસ, કારણ કે એમાં રિસ્કનું પ્રમાણ વધારે પડતું છે, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કમ્પલસરી બુકિંગ લે એટલે એને પેસેન્જરને ત્યાંથી ત્યાં ડ્રોપ કરવાના હોય જ છે. જી મેઘજીભાઈ, તો આપની પોતાની પણ જે એજન્સી છે તેમાં અત્યારે કેટલી બસો દોડી રહી છે, કેટલા લોકો છે, કેટલા અત્યારે પ્રવાસીઓ આપને મળી રહ્યા છે? હાલની પરિસ્થિતિ જો કહેવામાં આવે કે અત્યાર સુધી લોકોએ ટ્રાવેલિંગ કરવાનું શરૂ કર્યું હતું, કહી શકાય છે કે ક્યાંક ફરી એક વખત સ્થિતિ અને કહી શકાય કે એક ગાડી પાટા પર આવી રહી હતી અને અત્યારે ફરી કોરોનાના કેસો આવી ગયા છે, એની બીક છે એવું લાગે છે મેઘજીભાઈ કે ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરી રહ્યા હતા તો એક શરૂઆત તો થઈ રહી હતી લોકોની? હા, થોડું આ 1-2 મહિનાની અંદર એવું લાગતું હતું કે પાછું પાટા ઉપર ગાડી ચડી જશે, પણ પાછો આ ઉથલો માર્યો જે પાછો મહામારી તો એના કારણે પાછો લોકોમાં ડર એટલો જ થઈ ગયો. 4 મહાનગરોમાં આપણે કર્ફ્યુ થઈ ગયો રાત્રે. હવે જનરલી બધી અમુક ગાડીઓ મેક્સિમમ નાઇટ ટુ નાઇટ ચાલવા વાળી ગાડી વધારે હોય, દિવસના રન કરવા વાળી ગાડીનું પ્રમાણ બહુ ઓછું હોય, સીમિત પ્રમાણ છે. એના કારણે હવે અત્યારે હવે ધારો કે મારે ભુજથી મારી ગાડીને 5 વાગે રન કરાવી છે, રાતે અહીંયા 11-11:30 આવતી હતી, હવે 5 વાગે મારે ગાડી છોડી જ ન શકું કારણ કે રાતે અહીંયા કર્ફ્યુ હોય, એટલે એના કારણે હવે ઘણો બધો પાછો માર સહન કરવાનો આવ્યો. અગાઉથી થોડો સહન કરતા આવ્યા, પણ હવે બહુ ઉપર નીકળી ગયું પાણી, એનું કારણે હવે સહન કરી શકે એવી તાકાત ન રહી બેન.
જી, એની સાથે સાથે અમુક એવા લોકો કે જે લોકો હજી પણ પ્રવાસ કરી રહ્યા હોય, તો જે પ્રકારે રાજુભાઈએ વાત કરી કે 30 થી 40% એ લોકોને મળી જાય છે, તો હા, એમાં કેવા પ્રકારની સમસ્યા આપને પણ સહન કરવી પડી રહી છે? થોડું જાજો કસ્ટમર મળતા હતા એટલે તમે ચાલવા માંડ્યા. આમને એમ કે ચાલો આજે 15 લઈને જાય, કાલે 20 લઈને જશે, કાલે 22 લઈને જશે. એમ અમને એમ હતું કે ચાલો થોડું કરીને માણસ ચાલુ કરો. તો એ આપણે આશા હોય એટલે આપણે ચાલુ કરવી જ પડે. જેમ રાજુભાઈએ કીધું કે ભાઈ 15 સીટ નું બુકિંગ થયું એટલે એને ગાડી રવાની કરવી જ પડે ત્યાંથી, કારણ કે સામે એનું બીજું બુકિંગ લીધેલું હોય રિટર્નમાં આવવા માટેનું. તો એ પેસેન્જર જે આપણા ટ્રસ્ટ ઉપર જે ટિકિટ લીધી હોય તો આપણે એને એમ તો ન કહી કે મારી બસ નહીં જાય એમ. તો એના કારણે અત્યારે આપને નુકસાન પણ વેઠવું પડી રહ્યું હશે, કારણ કે નુકસાન જેટલા વેઠવું જ પડે. ખર્ચમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હશો એનાથી હા. ઓછા 30 થી 40% લોકોએ ટિકિટ લીધી હશે. હા, એ લોસ બહુ મોટો થઈ જાય બેન. જી, તો આ 6 મહિનાથી ક્યાંક જયારે થઈ રહ્યું હોય ત્યારે ચોક્કસપણે આ બહુ મોટો ફટકો કહી શકાય છે. રાજુભાઈ, અહીંયા જો વાત કરવામાં આવે તો જયારે 25 માંથી 50% બસો જયારે વેચવા કાઢવી પડી હોય ત્યારે એવા સમયમાં આપની વાત તો આપણે કરી જ રહ્યા છે, પણ એની સાથે સાથે આ ઇન્ડસ્ટ્રીની સાથે ઘણા એવા નાના વર્ગના લોકો પણ જોડાયેલા હોય છે. તો કેવા એવા લોકો છે કે જેમની રોજગારી પણ છીનવાઈ ગઈ છે, એવું પણ જાણવા મળી રહ્યું છે કે 62,500 વ્યક્તિઓનું ભરણ પોષણ પણ અટકી ગયું છે. જી જી જી, 100%. આજે જ્યારે સમગ્ર રાજ્યમાં અમારી ખાનગી બસોની સંખ્યા 12 થી 13,000 બસીસની છે, એની સામે લગભગ 5 થી 5,500 બસીસ તો ઓલરેડી સ્ટેન્ડ બાય ઉભેલી છે છેલ્લા 1 વર્ષથી. એટલે એવરેજ હું તમને કહેવા જાઉં તો એક બસની પાછળ અમારો 4 થી 5 જણનો સ્ટાફ નપતો હોય છે. આ ડાયરેક્ટ નપતો હોય છે અને ઇનડાયરેક્ટલી 8 થી 10 જણા, જેમ કે અમારા સ્પેર પાર્ટ વાળા હોય છે, મેન્ટેનન્સ વાળા હોય, અમારા મેકેનિક હોય છે, અને ડાયરેક્ટ સ્ટાફમાં અમે ગણીએ તો બસમાં એક ડ્રાઈવરનો સ્ટાફ હોય, ક્લીનરનો સ્ટાફ હોય છે, અને રિપેરિંગ સાફ સફાઈ વાળો સ્ટાફ હોય છે. તો જી, ની સંખ્યા તમે ગણવા જાઓ તો એવરેજ 5 થી 5,500 બસીસ જયારે ઊભી હોય અને અમુક બસીસ એમાંથી વેચાઈ ગઈ હોય તો લગભગ એટલી બધી સંખ્યામાં બેરોજગારી અત્યારે ઊભી થયેલી છે કે એનું કોઈ પ્રમાણ નથી એમ. અને સ્વાભાવિકપણે તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો છો કે એવરેજ મેં તમને કીધું 4 થી 5 જણા એક બસ ઉપર નપતા હોય તો આજે 5,000-5,500 બસીસ ઊભી હોય તો છે કે ભાઈ 25 થી 30,000 તો ડાયરેક્ટ રોજગારી એમનેમ છીનવાઈ ગઈ, અને ઇનડાયરેક્ટ રોજગારી એનાથી લગતી છીનવાઈ ગઈ છે. એટલે બહુ મોટી ઇફેક્ટ પડી આનાથી. જી, મેઘજીભાઈ, એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઘણા બસ ચાલકો તો ફાસ્ટ ફૂડના બિઝનેસમાં જોડાઈ ગયા છે. ઘણા લોકોએ પોતાના આ બિઝનેસને બંધ કરીને બીજા બિઝનેસની શરૂઆત કરી દીધી છે. હા, તો ઘણા લોકો બીજું શું કરે બેન, એમને રોજીરોટી તો એમના બે છોકરાઓને પાલન પોષણ તો કરવાનું રહ્યું ને, શું કરે? કઈક ને કઈક તો એના માટે લોકોને બહાર નીકળવું જ પડશે. શું કરે? કોઈ બીજો રસ્તો અપનાવે, કોઈ બીજું કઈ કામ કરવા જાય, કાંઈ કરવા જાય. એ તો દરેક વ્યક્તિ આજે એ કરવું જ પડશે. શું કરીએ? શું લાગે છે આપને કેવા પગલાઓની જરૂરિયાત છે? શું એક્સપેક્ટેશન હાજર રાખો છો ટેક્સ સિવાય? જેવી રીતના મેં કીધું કે આની અંદર આપણું પહેલો તો મુદ્દો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપણા માનનીય વડાપ્રધાન શ્રી ટુરિઝમને આટલો વિકાસ કરવા માટે આટલા ખાસ પ્રયત્નો કરી રહ્યા છે. એમના પ્રયત્નોને આપણે સલામ કરીએ છીએ. પણ રાજ્ય સરકારના બ્યુરોક્રેટ્સને આ બધું વિચારવું જોઈએ કે ખરેખર આપણે ટુરિઝમને ડેવલપ કઈ રીતે કરી શકીએ, એના ઉપર ટુરિઝમ પર ભાર અમે તો જેટલો આજ તમે વિચાર કરો બેન કે તમે 22,000 થી 24,000 રૂપિયામાં મલેશિયા, દુબઈ ને એ બાજુ ફરી શકો છો. 22,000 રૂપિયામાં તમે ખર્ચ નથી ફરી શકતા લલુભાઈના ટ્રેનમાં. જી, રાજુભાઈ, શું એક્સપેક્ટેશન્સ આપ રાખી રહ્યા છો ગવર્મેન્ટથી? એટ ધ એન્ડ શું કહેશો, કઈ રીતે ફરી એક વખત આ સ્થિતિને સુધારી શકાય છે? કેમ કે હજી પણ કોરોનાના કેસો યથાવત છે, મિની લોકડાઉન ચાલી રહ્યું છે. 100%. જે છેલ્લા વર્ષે પરિસ્થિતિ હતી માર્ચ મહિનામાં, એની એક પરિસ્થિતિનું અત્યારે પુનરાવર્તન થઈ ગયેલું દેખાય છે. એટલે સરકારશ્રી સામે અમે એવી જ અપેક્ષા રાખીએ છીએ કે પર્ટિક્યુલર આ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે એને ટુરિઝમનો પાર્ટ ગણીને અને અત્યારની મહામારીની જે અસર છે એ હિસાબે આ ઇન્ડસ્ટ્રી માટે ચોક્કસ એવી કોઈ રાહત આપવી જોઈએ. અને એમાં જે કીધું તમને મેઘજીભાઈએ કે ટેક્સમાં બી રાહત 100%, જેમ ગયા વર્ષે અમને 6 મહિનાની રાહત આપી હતી એવી ને એવી જ અપેક્ષા અત્યારે અમે સરકારશ્રી પાસે રાખી રહ્યા છીએ, કારણ કે આગળ જતા હજી સમય ખ્યાલ નથી. એટલે ટેક્સમાં રાહત મળશે તો જ આ ઇન્ડસ્ટ્રી થોડી ચોક્કસથી આપનો અવાજ સરકાર સુધી પહોંચે તેવી આશા અમે પણ રાખીએ છીએ. સમય સમાપ્ત થાય છે. રાજુભાઈ, મેઘજીભાઈ,
અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ઓકે. તો દર્શક મિત્રો, કોરોના કાળમાં ટ્રાવેલ ઉદ્યોગને જે ફટકો પડ્યો છે, આ ઉદ્યોગની સાથે જોડાયેલા લોકોની સાથે અહીંયા વાતચીત કરી છે. છેલ્લા 6 મહિનાથી કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો તે લોકો કરી રહ્યા છે, આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકો કે જે લોકો બેકારીનો સામનો કરી રહ્યા છે, અને તેની સાથે સાથે રાજ્યની વાત કરીએ તો 2300 કરોડનું નુકસાન થયું છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ છે. ત્યારે આ ઇન્ડસ્ટ્રીને ફરી એક વખત વેગવંતુ કરવા માટે અને સાથે જ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ચાલી જ રહી છે, ત્યારે તે લોકો સહન કરી શકે અને ક્યાંક કહી શકે છે કે સરકાર તરફથી જે આશા રાખી રહ્યા છે તે પૂરી પણ થાય અને એમને ક્યાંક સરકાર મદદરૂપ રહે તેવી આશા અમે પણ રાખીએ છીએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.